બ્રોકરેજ રિપોર્ટ્સની માહિતી લઈ લઈએ. આરતી ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, ગુડ મોર્નિંગ અગેન. કયા સ્ટોક્સ કે સેક્ટર્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે આજે? જી ગુડ મોર્નિંગ. અને ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત NHPC સાથે કરીએ તો અહીંયા CLSA તરફથી આઉટપરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે. લક્ષ્યાંક 170 રૂપિયા પ્રતિ શેરના તેઓ કરી રહ્યા છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે નવી કેપેસિટીના કારણે નફો 7% વધ્યો છે યર ઓન યર બેઝિસ પર, અને જે સુબનસિરી લોઅર ખાતે વધુ 250 મેગાવોટ ક્ષમતા કાર્યરત કરવામાં આવી છે કંપની દ્વારા. એટલે હવે કંપનીની કુલ ક્ષમતાની વાત કરી લઈએ તો 1 ગીગાવોટ આપણને થતી દેખાઈ રહી છે. આ સાથે તીસ્તા વી સાથે સેકન્ડ હાફ મજબૂત લાગી રહ્યું છે બ્રોકરેજને, એટલે એક પોઝિટિવ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, એટલે ધ્યાન રાખવાનું રહે છે NHPC માટે. નેક્સ્ટ ઉનો મિંડાનો કાઉન્ટર છે. અહીંયા ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવી રહ્યા છે. સૌથી પહેલાં નોમુરાની વાત કરી લઈએ તો બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યું છે. 1532 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે એબિટા અનુમાન કરતાં ઘણા સારા વધ્યા છે કંપનીના, અને EV અડોપ્શન, એક્સપોર્ટ અને નવા બિઝનેસ જે છે તે આ ગ્રોથ માટેના મુખ્ય ડ્રાઈવર્સ આપણને રહેતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ CLSA અહીંયા ઉનો મિંડા માટે તેઓ આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. 1469 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી મળી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે Q1 મોટાભાગે ઇનલાઇન રહ્યું છે કંપની માટે. માર્જિન જે છે 10.3% પર રહેતા જોવા મળ્યા છે. આ સાથે કોમોડિટી પાસ થ્રુ હોવા છતાં એડજસ્ટેડ માર્જિન સ્થિર રહેતા જોવા મળ્યા છે, જે કંપની માટે પોઝિટિવ છે. આ સાથે જ ગોદરેજ પ્રોપર્ટીઝ ગઈકાલે નંબર્સ આવતા જોવા મળ્યા હતા. આજે અહીંયાથી બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. HSBC બાય રેટિંગ આપી રહ્યું છે ગોદરેજ માટે. 3000 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી મળી રહ્યા છે. અહીંયા તેઓ માની રહ્યા છે મજબૂત જે બુકિંગ છે તે હજી પણ યથાવત રહ્યો છે એનો ટ્રેન્ડ. સાથે પહેલા ત્રિમાસિકમાં ઓપરેટિંગ કેશ ફ્લો થોડો નરમ પડતો જોવા મળ્યો છે, પણ FY28ની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં સુધી OCF અને FCF લક્ષ્યાંકો અંગે કંપની ઘણી આત્મવિશ્વાસ અહીંયાથી બતાવી રહી છે, એટલે એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અહીંયા ધ્યાન રાખવાનું છે. જેફરીઝ પણ ગોદરેજ પ્રોપર્ટીઝ માટે પોઝિટિવ છે. બાય રેટિંગ આપી રહ્યા છે. 2550 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી મળી રહ્યા છે. અહીંયા તેઓ કહી રહ્યા છે Q1માં લોન્ચ અને પ્રી સેલ્સ ઓલમોસ્ટ 22% અને પ્રોજેક્ટના 48% લક્ષ્યાંક જે છે તે કંપનીએ સિદ્ધ કરતા જોવા મળ્યા છે. FY27ની કામગીરીના પરિણામો જે છે એના પર કંપની માટે ઘણું સારું FY27ની શરૂઆત કહી શકાય Q1માં આપણને જોવા મળતી દેખાઈ રહી છે, અને નાણાકીય સ્થિતિ સુધારવા પર મેનેજમેન્ટનું ખાસ હવે ધ્યાન વધતું દેખાઈ રહ્યું છે, એટલે અહીંયા પણ પોઝિટિવ નોટ છે, ધ્યાન રાખવાનું છે. નોમુરા પણ અહીંયાથી ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે ગોદરેજ પ્રોપર્ટીઝ માટે. લક્ષ્યાંક 2100 રૂપિયા પ્રતિ શેરના નોમુરા તરફથી બની રહ્યા છે. નોમુરાનું કહેવું છે કે હાલના વેલ્યુએશન ઘણા સારા લાગી રહ્યા છે. FY27 માટે પ્રી સેલ્સ માર્ગદર્શન જે છે તે કંપની અહીંયાથી હાંસલ જે છે એ કરી શકશે, એટલે ધ્યાન રાખવાનું છે. ગોદરેજ પ્રોપર્ટીઝ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ દરેક આપણને આવતા દેખાયા છે. ફાર્મા સ્પેસમાંથી એલેમ્બિક ફાર્મા માટે HSBCનો રિપોર્ટ આવ્યો છે. હોલ્ડ રેટિંગ HSBC તરફથી અને 800 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. અહીંયા તેઓ કહી રહ્યા છે નવા લોન્ચના આધારે યુએસમાં થયેલા વેચાણને કારણે Q1માં દેખાવ સારો કંપનીનો રહ્યો છે. ભારતમાં વેચાણ વૃદ્ધિને બજારના સ્તર સુધી લાવવાના પ્રયાસો અત્યારે કંપની તરફથી ચાલી રહ્યા છે, એટલે એક પોઝિટિવ નોટ છે એલેમ્બિક માટે પણ. અહીંયા પણ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ KEI ઇન્ડસ્ટ્રીઝ છે. HSBC તરફથી હોલ્ડ રેટિંગ છે KEI માટે. 4800 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. પ્રોડક્ટ મિક્સ અને ઓપરેટિંગ લિવરેજીસના કારણે કમાણી જે છે તે અપેક્ષા કરતાં સારી રહી છે, એટલે અર્નિંગ્સ સારા રહ્યા છે અનુમાન કરતાં. આ સાથે બીજી તરફ નેસ્લે ઇન્ડિયાનું પણ કાઉન્ટર છે. અહીંયા નોમુરા તરફથી બાય રેટિંગ નેસ્લે માટે આવી રહ્યા છે. 1675 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે તેઓ. અહીંયા કહી રહ્યા છે કે કંપનીનો સેક્યુલર વૃદ્ધિ જે છે એની તકનો લાભ લેવાની તૈયારી અત્યારે કંપની ચાલી રહી છે, અને એના પર ખાસ કરીને ભાર આવતો દેખાયો છે. કંપની ગ્રામીણ વિસ્તારોમાં વિસ્તરણ વધારી રહી છે. બ્રાન્ડ બિલ્ડિંગ, ટેક ક્ષમતાઓ અને ક્ષમતા વિસ્તરણ પર કંપની રોકાણ પણ વધારી રહી છે, એટલે નેસ્લે માટે પણ એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું છે. અને છેલ્લે ડૉક્ટર અગ્રવાલ હેલ્થની વાત કરી રહીએ તો અહીંયા જેફરીઝ તરફથી અપગ્રેડ ટુ બાય રેટિંગ આપવામાં આવ્યું છે. ટાર્ગેટ 600 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે તેઓ કહી રહ્યા છે કે વોલ્યુમ અને પ્રીમિયમાઇઝેશનના કારણે એબિટા અને નફો કંપનીના વધ્યા છે. યર ઓન યર બેઝિસ પર સેમ સ્ટોર સેલ્સ ગ્રોથની વાત કરી લે તે સુધરીને 16% પર થતો જોવા મળ્યો છે, અને FY27 થી 29 સુધીની જો વાત કરી લે તો એબિટા અનુમાન તેમણે 3 થી 4% વધાર્યું છે, એટલે અહીંયા પણ એક પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આના પર પણ એક નજર રાખવાની છે. તો મોટાભાગના જે કાઉન્ટર છે એના પર પોઝિટિવ બ્રોકરેજ નોટ આવ્યા છે. આ બધા પર નજર રહેશે. જી આરતી, આભાર આપનો આ સમગ્ર બ્રોકરેજ રિપોર્ટ્સ માટે.